કેમ તમે એવું નથી કરતા કે જેટલી કંપનીઓ આવે ભલે આવે, પરંતુ ખેડૂતોને એક ભાગ છે વળતર આપે, અથવા તો એવા નિયમો બનાવો તમે કે દર વર્ષે જેટલી કમાણી કંપની કરે એમાંથી કેટલોક ભાગ જેટલા ખેડૂતોના ખેતરમાં આવતો હોય અથવા તો ગૌચરમાં આવતો હોય તો ગામના ગૌચરમાં રૂપિયા નાખો. આવું સરકાર નહીં કરે. અમે ખેડૂતો છીએ, ભોળા છીએ. અમને પાક વીમો ન આપ્યો, પાક વીમાની બંધ કરી દી યોજના, તોય તમને મત આપ્યા. ખાતરની લાઈનમાં ઉભા રહીને તમને મત આપીએ. અમે ભોળા છીએ. અમે જ્ઞાતિ જાતિ ધર્મમાં વેચાઈ જશું અને એટલા માટે જ તમે મોજ કરો છો. અમે ખેડૂત જે દિવસે ખેડૂતનો દીકરો બધું ભૂલીને એક થશે તો તમારી કોઈની ઓકાત નથી કે તમે એક સીટ જીતી શકો, પરંતુ અમે એક નહીં થઈ શકીએ. અમે જ્ઞાતિઓમાં વેચાયેલા છીએ, જાતિઓમાં વેચાયેલા છીએ, ધર્મમાં વેચાયેલા છીએ. ખાતરની લાઈનમાં ઉભીશું, બિયારણની લાઈનમાં ઉભીશું, ઇવન રાત દિવસ મહેનત કરીને સર્પ ને સિંહની વચ્ચે અમે અમારું ઉપજ ઘરે લાવીશું, પછી વેચવા માટે પણ લાઈનો 2 કિલોમીટર લગાડીશું, બીજો કોઈ ભાવ નક્કી કરશે. અને છતાંય અમે તમને મત આપીશું. અમને ખબર છે કે સિસ્ટમમાં ગડબડ છે, છતાંય અમે બોરવાઈ જઈએ છીએ. પણ કહેવાનું એટલું મારી વિનંતી છે સરકારને, નેતાઓને, અધિકારીઓને કે અમે ભોળા છીએ. ખેડૂતો તમને મતની બીક જ નથી. હમણાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી ગઈ, તમે જ્યાં જેટલી જગ્યાએ ભાજપના વિરુદ્ધ હતું એ બધી જગ્યાએ પાછી ભાજપ જીતી છે અને જીતે છે. એટલે તમે એમ માનો છો ખેડૂતો તો 2 દિવસનો વિરોધ હશે પછી શમી જશે, પણ તમે ઈશ્વરથી તો ડરો.